વિભાગ દ્વારા આ વર્ષે બોર્ડની પરીક્ષા આપતા દિવ્યાંગ અને પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ માટે એક સરાહનીય પહેલ કરવામાં આવી છે। સામાન્ય રીતે લહિયા મેળવવા માટે વિદ્યાર્થીઓએ સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડતા હોય છે, પરંતુ હવે શિક્ષણ અધિકારીઓ જાતે જ શાળાઓ પર જઈને વિદ્યાર્થીઓની ચકાસણી કરી સ્તર પર મંજૂરી આપી રહ્યા છે। આ ઉપરાંત બોર્ડના નિયમ મુજબ આવા વિદ્યાર્થીઓને પરીક્ષામાં વધારાનો સમય પણ ફાળવવામાં આવશે। જેમને લહિયાની જરૂર પડે છે, એ સીપી હોય, અંધ હોય, એટલે નિયમ પ્રમાણે જે કોઈ પણ આવી રીતે જરૂર પડતી હોય તો અમારી પાસે દરખાસ્તો આવતી હોય, એ દરખાસ્તો પ્રમાણે અમે ચકાસણી કરીને આપતા હોય છે। આમ દર વર્ષે એવું થતું હોય કે આ બાળકોએ અમારી કચેરી સુધી આવવું પડે, તો આ વખતે અમે એવું વિચાર્યું કે આ બાળકો ત્યાં સુધી હેરાન થઈને આવે, એમની સાથે લહિયા આવે એના કરતાં એ જ્યાં અભ્યાસ કરી રહ્યા છે ત્યાં જ એમની રૂબરૂ ચકાસણી થઈ જાય અને એમને જે લહિયો આપવાની કામગીરી છે એ ચકાસણી કરીને આપી શકીએ। રાજકોટ સિવિલ હોસ્પિટલની વધુ એક ગંભીર બેદરકારી સામે આવી છે। 2 મહિલા દર્દીના રિપોર્ટ બદલાઈ ગયા છે। કમળાના દર્દીને કેન્સરના દર્દી બતાવી દેવામાં આવ્યા। બ્લડ રિપોર્ટમાં બ્લડ કેન્સર હોવાનું જણાવ્યું। 18 વર્ષની યુવતીને 40 વર્ષની જણાવી। બ્લડ કેન્સરનો રિપોર્ટ પધરાવી દીધો। ઉંમરના આધારે પરિવારને શંકા જતા બેદરકારીનો પર્દાફાશ થયો। પરિવારે તપાસ કરતા રિપોર્ટ અન્ય દર્દીનો હોવાનું સામે આવ્યું। ગંભીર બેદરકારીના કારણે યુવતી અને તેમના પરિવારજનોની ઊંઘ પણ હરામ થઈ ગઈ હતી। સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ એ આ ઘટના મુજબ ગંભીર ગણાવી જવાબદારો સામે પગલાં લેવાની ખાતરી આપી। એના રિપોર્ટ્સમાં કંઈક ઇન્ટરપ્રિટેશન કે રિપોર્ટ્સમાં મિસલીડિંગ ઇન્ફોર્મેશન મળી છે। એ સમગ્ર ઘટનાની અમે અત્યારે તપાસ ચાલુ છે અને લેબોરેટરી તથા મેડિસિન વિભાગને બેઉને કોઓર્ડિનેશનમાં રહી અને રિપોર્ટ્સ અમે તૈયાર કરી રહ્યા છીએ। રિપોર્ટ્સમાં કંઈ પણ ખામી આવશે કે કંઈ પણ આવશે તો જવાબદાર સામે પગલાં લઈશું। જૂનાગઢ શહેર ભાજપમાં ચાલી રહેલા આંતરિક વિવાદ હવે જાહેરમાં આવી ગયો છે। ભાજપ યુવા મોરચાના પૂર્વ ઉપપ્રમુખ તેજસ જોશીએ વર્તમાન શહેર પ્રમુખ ગૌરવ રૂપારેલિયા પર કરોડોના વ્યાજ વટાવનું સામ્રાજ્ય ચલાવતા સંગઠનમાં માન્યતાઓને હોદ્દા આપવા સહિતના ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે। સાહેબ, જૂનાગઢમાં જે શહેર પ્રમુખ છે બહુ સારા એવા ગૌરવભાઈ રૂપારેલિયા સાહેબ, એને એવો વ્યાજનો ચક્ર હલાવ્યું છે કે તમે સામાન્ય નાના માણસ, મોટો માણસ બધાને એમાં ઇન્ક્લુડ કરી લીધા છે। અને મારે એ પણ કેવું છે સાહેબ, ગૌરવભાઈ રૂપારેલિયા, તમે જે જેએમસી જૂનાગઢ નગરપાલિકા, જૂનાગઢ મહાનગરપાલિકામાં જે બાંધકામ શાખામાં જે 2 માણસોને ગોઠવા છે, એમને મારે કેવું છે કે તમે આ વહીવટ રહેવા દો। બાકી નેક્સ્ટ હું પ્રેસ કોન્ફરન્સમાં તમારા બી નામ કહીશ, તમે આ બધું બહુ ખોટું કરો છો, આવું કરપ્શન રહેવા દો। સાહેબ, એમનું એક જ કામ છે, બસ તમે એની ગાડી ચલાવો, હોદ્દો મળી જાય। તમે એની બિલ્ડિંગ બનતી હોય, એનો બિલ્ડિંગનો વિરોધ કરો તો પણ હોદ્દો મળી જાય। આવું એમનું કામ છે સાહેબ। પોતાનું નામ ન આવ્યું એટલે ખોટા આક્ષેપો કરવા, ખોટા ફરિયાદો કરવી, આ પાર્ટીનું શિસ્ત નથી। છતાં પણ એમની જે લાગણી હતી, વાત હતી, એ કંઈક ને કંઈક પ્રદેશમાં વાત કરી, પણ જે આ પ્રમાણે મીડિયાના માધ્યમથી આ જે વાત જાહેર થાય છે, આ વાત શિસ્ત વિરુદ્ધની વાત છે, આ પાર્ટીના નિયમ વિરુદ્ધની વાત છે। કારણ કોર્પોરેશનમાં એમને મારી વાત કરી કે કોઈ 2 અધિકારીઓ, એવું કોઈ કોર્પોરેશનની વાતમાં હું ક્યારે પડતો નથી। કોર્પોરેશન આજે 1 વર્ષ પૂરું થયું, નવી જવાબદારી મને સોંપવામાં આવેલી છે, ત્યારે આ 1 વર્ષના ગાળા દરમિયાન કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ અને બોર્ડની મિટિંગ સિવાય કોર્પોરેશનમાં રેકોર્ડ હું આપને વિનંતી કરું છું કે આપ ચેક કરાવી લ્યો। એક પણ પગથિયું ચડ્યું હોય ને તો આપે મને આક્ષેપ કરવાની છૂટ છે। હું ક્યારેય મિટિંગ સિવાય કોર્પોરેશનમાં જતો પણ નથી।